માં ખેડૂત ભાઈઓ જય માતાજી। આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક સ્વાગત છે। આજ આપણે કાળું બી કેવી રીતનું વાવવું અને કાળા બી માં આપણે શું કાળજી રાખવી, તો આપણે કેવી રીતની તૈયારી કરવાની છે। તો અમે અત્યારે અમારું ટ્રેક્ટર અહીં આવી ગયેલું છે ખેતરમાંથી। તો પ્રશ્ન આપણે ખેડૂત ભાઈઓ એવો રહેતો હોય કે આપણે પેલા પટ મારવો, તો અમે અત્યારે તો પટ મારવાની આ દવા લઈ આવેલા છીએ। તો આની અંદર બધી ફૂગનાશક ને મૂંડાની એવી બધી અમારે ભાઈ લઈ આવેલા છે એગ્રેલી। આ રીતની કઈક દવા છે ને આ આપણે આ સાલિયામાં જો આ રીતનો રગડો કરી નાખ્યો છે ને હવે આપણે આની અંદર આપણે આ બિયારણ ભેળવવાનું છે। તો આપણે પહેલેથી આપણે વવાઈ જાય ત્યાં સુધીની આ વિડીયોની અંદર અમે તમને માહિતી આપશું, બધી એમાં કાંઈ ભૂલાઈ ન જાય એવી રીતની પટ મારવાનું ચાલુ કરી છે અમારા ભાઈ। પટ મારી દે, પટ મારો તો ભાઈ। આપણે આ ભાઈએ બી ભેળવવાનું ચાલુ કરી દીધું છે। તો હાથ આપણે અમારા ભાઈએ બગાડ્યા છે એટલે આપણે હાથ બગાડતા નથી। તો આ રીતનો કઈક પટ મારી દેવાનો, પછી આપણે પટ મરાઈ જાય પછી આપણે બિયારણ બધું સુકાવા દેવાનું। આવી બધી નાની નાની વાતની આપણે જે આનું બધું ધ્યાન રાખવું પડે કે નાની બાબતમાં। તો આ રીતનો અમારે પટ મારી દેવાનો છે। તો અમે બે એક કાચરોટ ને એક તપેલું બે લઈ આવ્યા છે, એની અંદર આપણે ભેળવી આને પેલા જરીક ફૂકાવા દેવા, લોંદા ન થવા જોઈએ। લોટર ની અંદર આપણે વ્યવસ્થિત બિયારણ આપણે જેમ જે રીતે પાડવું હોય એ રીતનું પડે। તો આ આપણી પહેલી પ્રોસેસ છે ને હવે બીજું આપણે પાછું બતાવશું। અત્યારે અમે આ તપેલામાં નાખી દીધું છે બિયારણ છે સફેદ બી અહીંયા જે પીડ્યું છે એ પછી આપણે આ વાવણીઓ ખાલી થઈ જાય પછી આપણે સફેદ બી ને પટ મારવાનો છે ને આ રીતનું અમારે કઈક પડવું છે। તો પડામાં આપણે પેલા એ કાળજી રાખવાની, જો અત્યારે અમારે કળિયું મારવાનું તો આની અંદર તમને ખડ દેખાતું છે, કળિયું મારવાનું હતું પણ આપણે કળિયું માર્યું નથી। એનું કારણ એવું છે કે ટ્રેક્ટર નું વ્હીલ આમ હરે નહીં ને વ્યવસ્થિત વવાય, એટલે આપણે સાહ એમ પીડા રહેવા દીધા છે। તો આપણે ટ્રેક્ટર વાળાને થોડુંક એના અંદાજ પ્રમાણે આપણે હાલવું પડે, એટલે ટ્રેક્ટર વાળાએ આપણને કીધું આ રીતનું અમારે પાવડર નાખવાનો છે। તો આ રીતનો અમે પાવડર નાખીએ છીએ પેલા, આપણે જે ફૂગની જે પાવડર આવે ને એ રીતનો પાવડર ફોર્મમાં આવે દવા। તો આ રીતનો બધો પટ મારવાનો છે। બીજું આપણે જે જમીનની વાત કરતા હતા, આપણે ભેળવવાનું ચાલુ રાખીએ, આપણે થોડીક માહિતી આપી દઈએ। પછી આપણે લોટરમાં કેટલા દાણા એને પકડવા જોઈએ ઈ અમે તમને બતાવશું। પછી આપણે દાવડા આપણે જે કેરા હોય એ આમ એ ખરેખર લેવલમાં થાય એવી રીતની આપણે સિસ્ટમ એમાં સમજાવશું ને આમાં બી કેટલા દાણા પકડે ને એ સિસ્ટમે તમને સમજાવશું ને આપણે દાંતા કેટલા ઊંડા પાડવા ને એ સિસ્ટમે સમજાવશું। આમાં બધી સિસ્ટમ આવશે। તો ખેડૂને આપણે જે ડુંગળી વાવવાના બધા પ્રશ્ન આમાં જે આવતા છે એ આ વિડીયોમાં અમને કઈક ભૂલાઈ જતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, તો અમે બીજો વિડીયો ઉતારશું। કારણ કે આમાં બધા પ્રશ્ન ઓલા અમને યાદ ન રહે। તો જો આ રીતનો પોટ અમારે ભળી ગયો છે ને બી આખું ફૂકાઈ ગયું છે, હવે આપણે વાવણીયામાં નાખવાનું છે બી। આપણે આ સાટણિયામાં આપણે બી નાખી છીએ ને આ સાટણિયાની ઓળણી પાછળ આપણે આવે છે। તો આપણે બી નાખતા પેલા અત્યારે બી આપણે મેળવી દીધું, આ બારી બંધ કરી દેવાની। આની પર વિડીયો બતાવો તો ભાઈ, આ બી ઝીણું હોય એટલે આપણે આ બારી બંધ કરી દીધેલી છે અત્યારે। જો હાવ એકે દાણો આવતો નથી, હવે એને આપણે ખોલવાની છે। તો આપણે જે ખેડૂત મિત્ર જે ટ્રેક્ટર આંકતા હોય આપણે, તો એનું આપણે માનવું જરૂરી એવું છે કે એને એક્ઝેક્ટ ખબર હોય કે આપણે કેટલા ગેરમાં આંકવાનું છે ને કેટલી સ્પીડમાં આંકવાનું છે। આપણે ફૂલ સ્પીડમાં આંકવાનું હોય તો એ રીતની બારી મેળવવી પડે, એવું હોય ને હરેશભાઈ? એટલે આવી રીતનું બધું હોય, પણ આપણે પેલા પ્રથમ આપણે ટ્રેક્ટર વાળાને પૂછી લેવું કે આ અમારે આ રીતનું કરવાનું છે, તો એ આપણને થોડુંક સોલ્યુશન આપે। આ રીતની એ બારી મેળવી દીધી છે કે જરીક જગ્યા ઓલી કરી છે। તો બી નાખતી વખતે આ રીતે આખા ઓલામાં રહી જવું જોઈએ બી, આ ઝીણું બી આવે ને એટલે આપણે હવે આ છાંટવાની આખી ઓલી ચાલુ કરવાની છે। તો આ રીતના દાંતા આગળ આપણે કઈ રીતના પડવાના છે એ રીતની અમે તમને સમજાવશું કે આ રીતના દાંતા પડવાના છે। તો આમાં પહેલેથી પટ મારવાથી માંડીને ઠેઠ વવાઈ જાય ત્યાં સુધીની અમે પ્રોસેસ બતાવશું આની। ને આને જે માનો કે છટાઈ જાય પછી ઈ ઉગાવો કેવો લે છે, આપણે પાટિયા કેવી રીતના થાય, પાટિયા માનો કે આપણે એક પ્રશ્ન એવો આવતો હોય કે આપણે કેવો ઢાળ રાખવો ને કેવી રીતના પાટિયા કરવા, તો આપણે જે દહીં કેવી રીતનું આપણે દેહમાં પાણી હાલતું હોય એવી રીતના હોય, તો આપણે એવી રીતની જગ્યા નક્કી કરવાની। કાંઈ ઢાળે પડવો ન જોઈએ ને કાંઈ ભરાવાય ન જોઈએ કેળા, તો કાવરિયા બી પરફેક્ટ હરખું ઉતરી જાય। તો અમે આ આખું અમારું ખેતર છે ખેડૂત ભાઈઓ, તો આપણે જમીન જરીક આમ એકલવાઈ છે
તો અમે અમારા ભાઈને કહી દઈએ કે ભાઈ આ જો આ મેળવવાની સિસ્ટમ છે. જો આપણે આ બાવડું એક બાજુનું ઊંચા નીચી કરવાનું, જો આ રીતે ઊંચા નીચી થઈ જાય ને પછી આપણે કેરાનો એક ઢાળ છે ને એને મેળવી દીધો છે, તો આપણે વ્યવસ્થિત મેળવાઈ જાય એ રીતની આપણે ટ્રેક્ટર વાળાને પૂછી લેવાનું કે આપણે આ રીતનો ઢાળ છે ને આ રીતનું ઓલું કરવાનું છે, બરાબર. એટલે એને કયા ગેરમાં આંકવું છે ને ખેડૂત ભાઈઓને કઈ રીતનું ઓલું કરવું કે ભાઈ તમે જરીક અમારા ખેડૂત મિત્રને થોડુંક માહિતી આપી દો કે આ આપણે મેળવવાનું. તો આપણે ખેડૂત ભાઈઓ આમ તો જમીનમાં થોડો થતો ઢાળ આડાવડો હોય તો ખેતીમાં હરખું પાણી હાલે એવી રીતની સિસ્ટમ આપણો ગટરમાં છે જ તે. આ બાવડું એ તમને બતાવ્યું તો એમાં ઢાળમાં એકલ વાયુ પાણી હાલતું હોય તો આપણે સીધું થાય એવી રીતે કરી શકીએ, અને ખેડૂતને જે પાણી જે સીધું હાલે એવો જ અમારો પ્રયત્ન હોય, અને ખેડૂત જે સંતોષથી કામ કરી શકે અને ઠેઠ સુધી એનું પાડો સારું જાય એવી રીતે આપણે વાવીએ છીએ. 2-3 વર્ષથી વાવે છે અમે. પાટિયાનું એકદમ લેવલ થાય ને બિયારણ એકદમ હરખું ઉતારે છે. કાવરિયા બી કારણ કે મોંઘું થતું હોય એટલે આપણે બધું વ્યવસ્થિત ઓલું કરીને આપણું વ્યવસ્થિત વાવે છે. હવે આપણે વાવવાનું આપણે પેલું હરિયામાં વાવવાનું ચાલુ મુહૂર્ત કરી દીધું છે. હવે બી કેવી રીતનું પડે છે એ અહીંયા જો ભોંગળામાં તમને આમ કેમેરામાં બહુ નહીં દેખાય એટલે આપણે વાહ સાંટણી થાય છે ને દાંતા જરી જરી પડે છે. તો ખેડૂત મિત્ર આ રીતની અંદર સટાતી જાય. આપણે સાંટણીયા ભૂંગળા છે ને દાંતા તમે વ્યવસ્થિત બતાવવાની કોશિશ કરો તો દાંતા જરી જરી આપણે અડવા જોઈએ. આ રીતના જો દાંતા ખાલી જરી જરી નિશાન પડવા જોઈએ, કારણ કે બી ઝીણું હોય એટલે પાટલી ઓલું હરખું લેવલિંગ કરતું જાય ને પાટિયું આપણું એકદમ હરખું થતું જાય છે. ની અંદર બિયારણ વધારે પાયું થાય જાડિયું, એટલે આપણે કહ્યું એટલે નહીં આંકેલું ને આ રીતની અમારે આંકવાની પ્રોસેસ આખું ચાલુ છે ને આ રીતે સટાય છે ખેડૂત ભાઈઓ. ને આમાં અમને કાંઈ ભૂલાઈ જતું હોય વેડિયામાં તો તમે વાવતા હોય તો તમારે ઓલાથી ઓલું કરવું. આ રીતે જે પૂરું થાય ને આપણે થોડુંક ઢેગલો પડે તો બી કિંમતી હોય એટલે ઓલામાં ઢેગલો ન પડે એટલે એવી અમારે સિસ્ટમ કરેલી છે. બી માપે જ કર્યું. સાંટણી ડુંગળી કરતા હોય ને આપણે આમાં અમે દર વર્ષે કરીએ છીએ ને અમે આ રીતની રોપ સાંટવાનું બી વાવવાનું એવું બધું અમારે આ ભાઈ ઓલું કરે છે ને સાલનું આપણે ફેર પડ્યો એટલે એ સાલુમાં મેળવી નાખ્યું છે ને આજ આપણે ડી વારો આવ્યો, કારણ કે 2-4 ખેડૂતને વાવવા જતા ને અત્યારે બીજા ગેરની અંદર મેસી ટ્રેક્ટર આંકે છે. તો આપણે જે ટ્રેક્ટર આંકતા હોય ખેડૂત ભાઈઓને એવો ખ્યાલ જ હશે કે આપણે ગેરમાં સ્પીડમાં કઈ રીતનું આંકવું ને કઈ રીતનું હાલે છે ને એ આપણે ઓલું નક્કી કરતા હોઈએ આપણે કે ભાઈ આ રીતનું હાલે તો આપણને ઓલું થાય એમ. તો ટ્રેક્ટર આપણે બીજા ગેરમાં આંકો તો આપણે બી ઈ રીતનું મેળવવાનું. તો અત્યારે બીજા ગેરમાં છે તો બી ઈ રીતનું મેળવી દીધેલું છે ને આપણો બીજો એવો પ્રશ્ન થતો હોય કે આપણે આમાં ઉત્પાદનમાં કેમ રહે. તો અમારે તો દર વર્ષે વ્યવસ્થિત ઉત્પાદન મળે છે ને અમે વ્યવસ્થિત પાસે વવરાવીએ છીએ, કારણ કે એ પાટીઓ એકદમ વ્યવસ્થિત. માનો કે આપણે એક ઢાળમાં એક બાજુ પાણી જતું હોય ને આમ એક ઢાળ પડી ગયો હોય તો પાણીમાં આપણે અહીં વસાડે આપણે બોલા બાંધવા પડતા હોય પાયલું. તો આપણે આમાં એવું કાંઈ રહેતું નથી, એ પ્રશ્ન હલ થઈ જાય તરત. ને અમારા વીડિયામાં બન્યા રહેજો. હજી આપણે આખું એનું તમને બતાવવાની કોશિશ લેતું હોય કે ભાઈ આપણે કેવી રીતનું પડું પસંદ કરવું ને માનો કે આપણે ડુંગળી આપણી જમીનને આ બી ભાવે છે. પેલા પ્રથમ આપણે બી પસંદ કરવું પડે કે ભાઈ આપણે આવી રીતનું બી પસંદ કરીએ કે આપણી જમીનને કેવું ભાવે. તો એમાં વેલાઈ પાકતી જાતે હોય ને મોડી પાકતી જાતે હોય એવી રીતે ઉથલ ચાલુ કરી દીધી છે ને. એક ઉથલ માદી દેશે, બીજી આપણે એકલવાઈ જમીન હતી એટલે આપણે પહેલેથી જ ખેડૂત મારા ભાઈને કહી દીધું કે આપણે એકલવાઈ જમીન છે તો એ બાવડું આપણે મેળવવાની તમને સિસ્ટમ બતાવી છે. તો એ રીતનું બાવડું મેળવી દીધું છે ને આપણે ખેડૂત ભાઈઓને એવો એક પ્રશ્ન રહેતો હોય કે આપણે પેલો પટ મારવો પછી આપણે નો લાવી દેવી, આપણે પણ થોડીક ઓછી રહે એટલે ટ્રેક્ટર હરખું હાલે એટલે ટ્રેક્ટર વાળાને ખબર હોય આપણે પૂછી લઈએ એટલે બધું વ્યવસ્થા થઈ જતી હોય ને આ રીતનું કાંઈક ટ્રેક્ટર હાલે છે. ને એક પ્રશ્ન એવો રહેતો કે આપણે બિયારણ વહેલી પાકતી જાત ને મોડી પાકતી જાતમાં એમાં શું ફેર પડે છે. તો એમાં ફેર એવો પડે છે કે એ 15 દી વહેલા પાકી જતી હોય 15 દી મોડી પાકી જતી હોય.
એવા બધા પ્રશ્ન આવતા હોય. તો આપણે માનો કે અત્યારે આપણે સાડા 4 મહિને આપણે આ ડુંગળી પાકે. આપણે જે અત્યારે જે સાટણીયું કર્યું ને એ 4 મહિને પાકે. તો આપણે માનો આપણે એવું નક્કી કરી લેવાનું કે આ મહિનામાં આપણે ભાવ થતો હોય ને આ ઓલું થતું હોય, તો આની અંદર આપણે કેવી કેવી માવજત કરવી. તો માવજત આપણે જેમ આપણે રોપ ઉગીને મોટો થતો જાય એવી રીતે અમે વિડીયા આની અંદર અમે આ ચેનલ ઉપર અપલોડ કરતા રહેવું. તો અમારો વિડીયો વાવવાનો ને ભૂલાઈ જતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરજો. અને અમને તમારી સિસ્ટમથી ઓલું કરતા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો કે આ રીતે હોય. તો અમારા વિડીયોમાં એટલું જ છે. તો અમે નવા વિડીયોમાં પાછા ફરીથી મળશું. અમને કોમેન્ટ કરજો કે આમાં અમારે આ વસ્તુ ભૂલાય છે, તો અમે ઈ પ્રકારનો વિડીયો ઉતારીને નાખી દેવું. તો બધાને જય માતાજી.